આપનું સ્વાગત છે। નવસારીથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 22 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર પહોંચી સપાટીમાં સતત વધારો થયો છે। નદીનું સ્તર વધતા શહેરના 15 જેટલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પૂરની સ્થિતિ પર સતત નજર રાખવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ સક્રિય થયો છે। નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। તો પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે શેલ્ટર હોમ અને આશ્રય સ્થાનો સજ્જ કરવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે એસડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે। તો મનપા અને જિલ્લા પ્રશાસને તમામ અધિકારીઓની રજાઓ રદ કરી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી છે। આ સાથે જ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી કાંઠે ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને નદી નાળાઓ તમામ છલકાયા છે। જો વાત કરીએ તો પૂર્ણા નદી તે પણ ભયજનક સપાટીએ વહી રહી છે અને તેવામાં આ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ નદી કાંઠેથી દૂર રહેવા અપીલ કરાઈ છે અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 22 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ મોડ પર છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટે પહોંચી અને સપાટીમાં સતત વધારો થયો છે। નદીનું સ્તર વધતા શહેરના 15 જેટલા નીચાણવાળા વિસ્તારો જે નદી કિનારાની આસપાસ આવેલા વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યાંથી સ્થળાંતર કરવા માટે અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। પૂરની સ્થિતિ પર સતત નજર રાખવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ સક્રિય થઈ ગયો છે। તો નવસારીમાં કાવેરી નદી બાદ હવે અંબિકા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બિલીમોરામાં પૂરની ગંભીર સ્થિતિ। બિલીમોરા શહેરનો અંદાજે 15% વિસ્તાર અંબિકા નદીના પાણીમાં ડૂબ્યો છે। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનો કિંમતી સામાન અને ઘરવખરી ખરાબ થઈ છે। લોકોના ટીવી, ફ્રીજ, અનાજ અને કપડાં સહિતની વસ્તુઓ પાણીમાં બરબાદ થઈ ચૂકી છે। અતિશય વરસાદથી સ્થાનિકોને પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીના ફાંફા પડી રહ્યા છે। સમસ્યા વધે છે અને એ પારો બનાવવામાં આવવાનો છે અને પછી ત્યાં સુધી આ કામગીરી મોસમની ચાલે જ છે અને આપણા વિસ્તારની અંદર નીચો વિસ્તાર છે ત્યાં સુધી આ તો પાણી તો રહેવાનું જ છે પણ ત્યાં સુધી સમસ્યા કામગીરી ચાલે છે ત્યાં સુધી આપણે અહીં ઘડી હાજર રહીશું અને જે કંઈ ફૂડ વિતરણનું થશે ત્યાં અમે હાજર રહીશું। પાણી આવે છે શું વ્યવસ્થા કરવામાં આવશે? વ્યવસ્થામાં તો અમે એમની એટલી કરે છે કે આંગણવાડીમાં એમને રૂમ આપીએ છીએ રહેવા માટે અને અમારા નગરપાલિકા દ્વારા તરફથી એમને જમવાનું ભોજન આપીએ છીએ અમે। આ ઉપરાંત પાણી નહીં આવે એના માટે શું વ્યવસ્થા? એ વ્યવસ્થા અમે કરીએ છીએ તે પારો બનાવવાની વ્યવસ્થા અમે કરીએ છીએ અને નગરપાલિકામાંથી અમે કામગીરી મોસમ બનાવીએ છીએ। અંબિકા નદીના તટ પર આવેલો શિપયાર્ડ વિસ્તાર જ્યાં જોવો ત્યાં પાણી છવાયું છે ત્યારે પાણી તો આપણે તમામ જગ્યાએ બતાવી દીધું છે પરંતુ હવે ઘર વખરીમાં કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ માનવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છે। ખાસ કરીને આ એક શિપયાર્ડ વિસ્તારમાં મકાન આવેલું છે। મકાનની કમરસમાં પાણી આપણે બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સતત જે કંઈક અંબિકા નદી ગાંડીતુર બની હતી જેના કારણે આ તમામ વિસ્તાર પાણીમાં છવાઈ ગયું છે। આ સ્વસ્થ ઘરમાં તમામ જે કંઈક વસ્તુઓ છે વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ છે। એટલે આ એક ઘરની વાત કરવામાં આવે છે એવા કેટલાક ઘરો એવા છે કે આ બિલીમોરા વિસ્તારને પાણીએ ઘેરી લીધું છે। ત્યારે ફરી એક અંદર જવાનો પ્રયાસ કરીએ કે આ આખું ઘર ડૂબી ગયું છે એટલે કહી શકાય કે કેટલું ભારે નુકસાન વેઠવાનો વારો આ તમામ લોકો આવે છે। આ રસોડાના ભાગમાં આપણે આવી ગયા છે। રસોડું આખું રસોડું ડૂબી ગયું છે અને આપ જોઈ શકો છો કે રસોડાની પરિસ્થિતિ પણ વિકટ બની ગઈ છે।
સતત આ વરસાદ વરસતો હતો, જેના કારણે આ મુશ્કેલીનો સામનો લોકો કર્યા છે. ખાસ આ આખા ઘરની પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે હવે કહી શકાય કે આ તમામ લગભગ 1000 ઘરો અસરગ્રસ્ત થયા છે. એટલે આપણે નુકસાનીનો અંદાજો એટલો માણી શકીએ કે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય એવી શક્યતા દેખાઈ રહી છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.